નમસ્કાર મિત્રો, આજે આ વિડીયોમાં આપણે પોતાનું ડેલી રૂટીન ઇંગ્લિશમાં કેવી રીતે કહું એના વિશે શીખશું. ચલો આપણે શરૂ કરીએ. આઈ વેકઅપ એટ 6 o'clock એવરી ડે. 6 વાગે દરરોજ ઉઠું છું. આફ્ટર ધેટ આઈ ગો ફોર અ મોર્નિંગ વોક. પછી હું મોર્નિંગ વોક માટે યાની સવારમાં ચાલવા માટે જાઉં છું. આઈ ડુ લાઇટ એક્સરસાઇઝ ઇન ધ પાર્ક. પાર્ક યાની બગીચામાં. લાઇટ એક્સરસાઇઝ યાની હળવી કસરત. બગીચામાં હું હળવી કસરત કરું છું. ધેન પછી આઈ રિટર્ન હોમ એન્ડ ટેક અ બેથ. પછી હું ઘરે પાછી આવું છું અને સ્નાન કરું છું. આફ્ટર હેવિંગ બેથ, સ્નાન કર્યા પછી આઈ ગેટ રેડી, હું તૈયાર થાઉં છું. ધેન આઈ વર્શિપ ગોડ. વર્શિપ યાની પૂજા કરવી. પછી હું ભગવાનની પૂજા કરું છું. આઈ હેવ બ્રેકફાસ્ટ એટ 9 o'clock. 9 વાગે હું નાસ્તો કરું છું. ધેન આઈ ગો ટુ કોલેજ. પછી હું કોલેજ જાઉં છું. આઈ સ્ટડી ધેર ફોર 4 hours. ધેર યાની ત્યાં હું 4 કલાક અભ્યાસ કરું છું. આઈ ઓલ્સો મીટ માય ફ્રેન્ડ્સ એટ કોલેજ. ઓલ્સો એટલે પણ કોલેજ પર મારા મિત્રોને પણ મળું છું. ધેન આઈ રિટર્ન હોમ. પછી હું ઘરે પછી આવું છું. આફ્ટર દેટ પછી આઈ ફ્રેશન અપ. હું ફ્રેશ થાઉં છું. આઈ હેવ લંચ એટ 2 o'clock. 2 વાગે હું બપોરનું ભોજન કરું છું. ધેન આઈ ટેક નેપ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ યાની થોડા સમય માટે. નેપ યાની બપોરે જે આપણે રેસ્ટ કરીએ, ઇટ્સ કોલ્ડ નેપ. હું થોડા સમય આરામ કરું છું. એટ 4 o'clock 4 વાગે આઈ ગો ટુ કોચિંગ. હું કોચિંગ યાની ટ્યુશન ક્લાસીસ જાઉં છું. આફ્ટર દેટ પછી આઈ કમ બેક એન્ડ વોચ ટીવી. હું પાછી આવું છું અને ટીવી જોઉં છું. ધેન આઈ હેવ અ ડિનર. પછી હું રાત્રિ ભોજન કરું છું. આફ્ટર ડિનર રાત્રિ ભોજન પછી આઈ સ્ટડી. હું અભ્યાસ કરું છું. આઈ પ્લાન માય નેક્સ્ટ ડે બિફોર ગોઈંગ ટુ બેડ. બિફોર ગોઈંગ ટુ બેડ યાની સૂતા પહેલાં નેક્સ્ટ દિવસનું, આવતા દિવસનું આયોજન કે પ્લાનિંગ કરું છું. ફાઇનલી અંતે આઈ ગો ટુ બેડ એટ 11 o'clock. 11 વાગે હું સૂઈ જાઉં છું. હવે આપણે ડેલી રૂટિનમાં જે વર્બ્સ યાની ક્રિયાપદોનો ઉપયોગ થયો તેનો અભ્યાસ કરશું. એ શરૂ કરતાં પહેલાં એક અનાઉન્સમેન્ટ. અમારું સ્પોકન ઇંગ્લિશ અને ગ્રામર ક્લાસીસ અમદાવાદમાં આવેલું છે. સો અગર આપ ઓફલાઈન કે ઓનલાઈન કોર્સ જોઈન કરવા માગતા હો તો સ્ક્રીનમાં આપેલા નંબર 7283969498 પર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો. તો ચાલો હવે આપણે આગળ શરૂ કરીએ. અહીંયા વર્બ ટેબલની અંદર V1 યાની મૂળ ક્રિયાપદ, V2 યાની ભૂતકાળનું રૂપ, V3 યાની ભૂતકૃદન, V4 યાની ING વાળું ક્રિયાપદ, V5 યાની SES કે IS વાળું ક્રિયાપદ. અહીંયા રેડ અક્ષરથી હાઇલાઇટ કરેલા વર્બ ફોર્મ જે આપણા ડેલી રૂટિનની અંદર યુઝ થયેલા છે. અભ્યાસ કરવા માટે બીજા ક્રિયાપદો પણ લીધા છે, જેમ કે કમ એટલે આવવું, તેનું V2 થશે કેમ, V3 થશે કમ, V4 થશે કમિંગ, I થશે કમ્સ. ડુ એટલે કરવું, ડીડ, ડન, ડુઈંગ, ડઝ. ફ્રેશન અપ યાની તાજું થવું, ફ્રેશ થવું, ફ્રેશન્ડ અપ, ફ્રેશિંગ અપ, ફ્રેશન્સ અપ. ગેટ રેડી યાની તૈયાર થવું, ગોટ રેડી, ગેટિંગ રેડી, ગેટ્સ રેડી. ગો યાની જવું, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. હેવ યાની ની પાસે હોવું અથવા તો ખાવું. એના બે યુઝ છે. એક તો પાસે હોવાના સેન્સમાં, લાઈક હું નાસ્તો કરું છું, આઈ હેવ બ્રેકફાસ્ટ. V2 થશે હેડ, હેવિંગ, હેઝ. મીટ યાની મળવું, મેટ, મીટિંગ, મીટ્સ. પ્લાન યાની યોજના બનાવી યા આયોજન કરવું, પ્લાનિંગ, પ્લાન્સ. રિટર્ન યાની પાછા આવવું, રિટર્નિંગ, રિટર્ન્સ. સ્ટડી યાની અભ્યાસ કરવો, સ્ટડીડ, સ્ટડિંગ, સ્ટડીઝ. ટેક યાની લેવું, ટુક, ટેકન, ટેકિંગ, ટેક્સ. વેકઅપ યાની જાગવું, વોકન અપ, વેકિંગ અપ, વેક્સ અપ. વોચ યાની જોવું, વોચ્ડ, વોચિંગ, વોચિસ. વર્શિપ યાની પૂજા કરવી, વર્શિપ્ડ, વર્શિપિંગ, વર્શિપ્સ. Thank you for watching. Have a good day.